એવું કહીશ કે તમારા જીવનનું ગાડું તમને એવો અહેસાસ થાય કે મારા જીવનનું ગાડું ખબર નહીં ચમનું હેડ હશે પણ કોઈ અદ્રશ્ય શક્તિ ચલાવશે. આજ મને અહેસાસ થઈ ગયો. સાસુ ખોટું? તો આજે નોરતામાં તમે જીવન સમર્પિત કરશો કે નહીં? ઘણા લોકોએ કરી છે પણ રોજ કરવાનું. વાત સાંભળી ઘણા લોકોએ હાથ ઊંચા કરી દીધા હશે, પણ હું માતા એવું કહીશ વારંવાર દરરોજ કે બસ માં આ જીવન તન સમર્પિત, માં આ જીવન તન સમર્પિત, માં આ જીવન તન સમર્પિત, માં આ મન તન સમર્પિત, માં આ બુદ્ધિ તન સમર્પિત, માં મારી નોકરી ધંધો મારું પરિવાર સહિત માં બધું તન સમર્પિત, માં પરિવારે તે માં આ બધું તારું છે, માં આ નોકરી તારી, માં શરીર તારું. બસ આ સમર્પણ કરી જોજો. એક વખત એનું કહી દીધું, એક વખત માનું કહી દીધું માં તારું. ભાઈ તૂટી જાય ફૂટી જાય માના જોવાનું, તમારે શું લે ચિંતા કરવાની? એની વસ્તુ હશે હાચવશે ને. અને મારા ભક્તો છે હાચવું છું, અમારી ગાદી છે હાચવું છું, સંપૂર્ણ રીતે વ્યવસ્થા જાળવું છું. કેમ કે બધું સોંપી દીધું છે મન માતાને કે માં તારે કરવાનું, તું કરે માં, અમે કશું ના કરીએ. તો જો અમારી ગાદીથી જ જોઈ લો, અમારી ગાદીથી દાખલો જોઈ લો તમે.